સાહેબ પુરુષની જાતિ ખરેખર ધન્યવાદને પાત્ર છે. શું કામ? તમે કોઈ પણ જાતિ ઉપાડી લો, બરોબર ને? હવે મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી કોઈ પણ હોય, એમાં પુરુષોને જ હંમેશા આગળ કરવામાં આવે. કેમ? કેમ કે અમુક લોકો જો આમ બોલવાની ટેવ હોય, બરોબર ને? વધારે પડતું થોડુંક બોલતા હોય તો શું કહે? પછી છોકરી હોય છોકરો હોય, બરોબર ને? એ બેયમાં તમે સમજી લો. તો કોમન જવાબ શું હોય? હું કાગડા જેવો છો, ઘડીક મોઢું બંધ રાખની. તો હું કાગળિયું બધી મોઢા બંધ કરીને જ બેહતી છે ને? પછી અમુક લોકો આમ શરીરે શું કહેવાય આમ હેલ્ધી હોય, બરોબર ને? થોડાક બોડી એ થોડાક આમ હેલ્ધી હોય, છોકરો હોય છોકરી હોય, બરોબર? તો કે પાડા જેવો થયો કે પાડા જેવી થઈ. તો હું પાડિયું બધી કચ્ચી કલી છે. એટલે અમુક વસ્તુ છે ને કન્ફ્યુઝન કરાવતી હોય, ઘણી વખત વાત સમજાતી ન હોય, બરોબર ને? તો હું કે ગધેડા જેવો છે. તો હું ગધેડિયું બધી સમજદાર જ હશે. તમે જો આમાં ક્યાંય બાયુનો રોલ જ નથી, બધે કરતી નીકળી જાય પોચા પૈકી અને આગળ ધરતી આપણને. તમે હું કઈ આંખે થવા જાય હે? એટલા અમે ધન્યવાદને પાત્ર છીએ. બરોબર બરોબર છે.